ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસ શિપમાં આજે એસઓજી ટીમ બોમ્બ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ કર્યું છે। 13 નંબર ધારી સરદાર નગરની સામે આ અંગે પીસીબી પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું તારીખ 9/4/2025ના રોજ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી। એક ઇસમ વિપુલ ભોજાણી તેની ઇકો કાર લઈ ઉત્તરાયણ સાંઈ સમૃદ્ધિ રેસિડેન્સીના ગેટમાંથી બહાર આવવાનો છે। કારમાં વિદેશી દારૂ ભરેલો છે। અડધો દારૂ તેને પોતાના મકાનમાં સંતાડી રાખ્યો છે। બાતમીના આધારે પોલીસ આરોપી વિપુલ વિનુભાઈ ભોજાણીને ઝડપી પાડી કારમાં તપાસ કરી હતી। વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી। પોલીસે દારૂની 4 પેટીઓમાંથી 192 જેટલી દારૂની બોટલો મળી હતી, જેની કિંમત 32,000થી વધુ થાય છે। આરોપીઓની પૂછપરછ કરતા અન્ય દારૂનો જથ્થો તેને બનેવી સંજય સાબલપરાના ઉત્તરાયણ સાંઈ સમૃદ્ધિ રેસિડેન્સીના મકાનમાં સંતાડી રાખ્યો છે। પોલીસે આરોપી વિપુલને સાથે રાખી ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ દારૂની 64 જેટલી પેટીઓ મળી આવી હતી। 3,120 જેટલી દારૂની બોટલ હતી, જેની કિંમત 5,36,000થી વધુ થાય છે। પોલીસે કુલ 8,80,000થી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે આરોપી વિપુલ ભોજાણીની ધરપકડ કરી છે। દારૂનો જથ્થો લાવનાર આરોપીના બનેવી સંજય રમેશભાઈ સાબલપરાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।